આખા ગુજરાતમાં અત્યારે શીંગ તેલ થાય છે, પણ શું તમને ખબર છે કે આ શીંગ તેલ કેવી રીતના બને છે? ચાલો અન્નપૂર્ણાના શીંગ તેલ મિલમાં જ્યાં હું તમને બતાવીશ કે અસલ ઘાણીનું શીંગ તેલ કેવી રીતના બને છે. ચાલો. આ મગફળીને સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી લઈને ઉત્તમ દાણાનું પિલાણ કરીને નીકળેલા તેલને કોટનના કપડામાં ગાળીને સીધું પેકિંગ કરવામાં આવે છે. સિંગ તેલ માટે ઉત્તમ ગણાતી G20 નંબરની મગફળીનું પિલાણ કરીને અન્નપૂર્ણા શીંગ તેલ બનાવવામાં આવે છે. સામાન્ય શીંગ તેલ 150 થી 200 ડિગ્રીએ ગરમ કરવામાં આવે છે, જ્યારે અન્નપૂર્ણા શીંગ તેલ 30 થી 40 ડિગ્રીએ ગરમ કરવામાં આવે છે, જેથી તેના મિનરલ્સ અને પોષક તત્વો જળવાઈ રહે. શીંગ તેલના વિતરણ પહેલા તેને લેબમાં રિપોર્ટ કરવામાં આવે છે અને દરેક ડિલિવરી સાથે લેબ રિપોર્ટ આપવામાં આવે છે. અન્નપૂર્ણા શીંગ તેલ ગુજરાતના 32 જિલ્લા તેમજ શહેરોમાં છેલ્લા 12 વર્ષથી ફ્રી